જામનગર રાજકોટ રોડ પર આવેલા ટાટા મોટર્સના પેસેન્જર કારના શોરૂમ ખાતે આગામી 25મી જુલાઈએ મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। આ પ્રોજેક્ટ સંબંધે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડ કે જે ટાટા કારના ઓથોરાઇઝ્ડ ડીલર છે તેમના માલિક અને એમડી શાંતુભાઈ રૂપારેલિયાની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી। આ મુલાકાતમાં શાંતુભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે ઘણા વર્ષો અગાઉ મારા પુત્રનું અવસાન થયું છે, તેની સ્મૃતિમાં અમે 2015ની સાલથી રાજકોટ અને જૂનાગઢ ખાતે રક્તદાન સહિતના સેવાકીય કેમ્પોનું આયોજન કરીએ છીએ, જેના ભાગરૂપે આ વર્ષે આગામી 25મી જુલાઈએ સવારે 10 થી બપોરના 3 વાગ્યા દરમિયાન જામનગરમાં અમારા ટાટા મોટર્સ શોરૂમ ખાતે ભવ્ય સેવાકીય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારક્તદાન કેમ્પ યોજવામાં આવશે। આ રક્તદાન કેમ્પમાં જામનગર અને રાજકોટ તથા જૂનાગઢના સંખ્યાબંધ શુભેચ્છક મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા છે। રક્તદાતાઓના સહકારથી આશરે 1000 જેટલી રક્તની બોટલો એકત્રિત થાય તેવો અંદાજ કરવામાં આવ્યો છે। આ રક્ત જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે। આ કાર્યક્રમમાં આંખના અને દાંતના રોગોના નિષ્ણાત ડોક્ટરો પણ સેવા આપશે અને લોકોને આંખ તથા દાંતના રોગોનું નિદાન કરી આપવામાં આવશે। આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના સહયોગથી આ સેવાકીય પ્રોજેક્ટમાં લોકોને વિનામૂલ્યે આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવશે અને વ્યસન મુક્તિ અંગે પણ લોકોમાં જાગૃતિ આવે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને ખાસ પ્રકારની ટિપ્સ આપવામાં આવશે। તેમજ અહીં રક્તદાન કરેલા રક્તદાતાઓનું સન્માન કરી યાદગાર ગિફ્ટ અર્પણ કરવામાં આવશે। હાજર રહેલ તમામ શુભેચ્છક મિત્રો માટે કાર્યક્રમ સવારે 10 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી નાસ્તાથી લઈ ભોજન પ્રસાદ સુધીની વ્યવસ્થા ટાટા મોટર શોરૂમ તરફથી કરવામાં આવેલ છે। તેમજ આ પ્રસંગે જામનગરના મેયરથી લઈ તમામ શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહેશે। જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને ટાટા મોટર્સના ઓનર તથા એમડી શાંતુભાઈ રૂપારેલિયા વચ્ચે થયેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામનું સ્વાગત છે। આજે અમે લોકો જામનગરના ખ્યાતનામ એવા ટાટાના શોરૂમ ખાતે આવ્યા છે। ખાસ કરીને પેસેન્જર જે છે કાર છે એનો શોરૂમ છે અને ખાસ કરીને ભગવતી ઓટો લિંકના નામે ઓળખાય છે। અને ખાસ કરીને મજાની વાત એ છે કે સામાજિક કામ માટે એમણે એક ક્રાંતિકારી નિર્ણય લીધો છે અને ખાસ કરીને બ્લડ ડોનેશન કેમ્પની એક વાત કરી છે અને એ રીતે પોઝિટિવ રીતે એમને ગામના શહેરના જે લોકો બ્લડ ડોનેશન દેવા માગતા હોય એવા લોકોને પણ એને આમંત્રિત કર્યા છે અને એનું પણ બહુમાન કરવાની વાત છે। એટલે આપણી પાસે ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડના જે ઓનર છે એમડી છે એવા શાંતુભાઈ રૂપારેલિયા આપણી સાથે જોડાયેલ છે। આપણે એમને પૂછો કે સાહેબ જે કંઈ તમે 25 તારીખે કાર્યક્રમ રાખ્યો છે 25 જુલાઈએ, તો શું એમાં એની અંદર કાર્યક્રમ શું છે મુખ્ય અને એ કરવાનો વિચાર કેમ આવ્યો? વિચારમાં એવું છે ભાઈ કે મારો સન 2015માં ગુજરી ગયો છે, ત્યાંથી અમે લોકો અત્યાર સુધીમાં રાજકોટ, જૂનાગઢ અને હવે જામનગર 2026નો કાર્યક્રમ 25/7 અમે જામનગર કરવા જઈ રહ્યા છે। સાથે સાથે દાંતનો ચેકઅપ કેમ્પ બી થશે, આંખ ચેકઅપ કેમ્પ થશે, વ્યસન મુક્તિ એ બી થશે અને સાથે સાથે આયુષ્યમાન કાર્ડ એ અમે કોર્પોરેશનના સહકારથી અમે લોકો આપીશું અને બપોર સવારથી 10 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જમવાનું બી આપશું। નાસ્તો, ચાય, પાણી, બિસ્કિટ, લીંબુ પાણી આ બધી વ્યવસ્થા કરેલ છે। મોટા લેવલ ઉપર આ બ્લડ કેમ્પ કરવા જઈ રહ્યા છો, તો અંદાજે કેટલી બોટલ થાય એવો આપનો અંદાજ છે? અમારો અત્યારનો ટાર્ગેટ છે 1000 બોટલનો। જામનગર, રાજકોટ બે મળીને 1000 બોટલ થશે। ખાસ કરીને જામનગરના લોકોને તમે કઈ રીતે આમંત્રિત દેવા માગો છો? એ લોકોએ સામાજિક લેવલે લોકો આવવા માગતા હોય એ લોકોને કઈ રીતે બોલાવશો? બધાને બેનરથી, આમંત્રિત કાર્ડથી, સોશિયલ મીડિયાના માધ્યમથી, બેનરના માધ્યમથી અને વોટ્સએપના માધ્યમથી અમે લોકો બધાને આમંત્રિત કર્યા છે। એટલે આ રીતે તમે શાંતુભાઈ રૂપારેલિયા હતા અને ખાસ કરીને ભગવતી ઓટો લિંક પ્રાઇવેટ લિમિટેડના એમડી છે અને વર્ષોનો બહોળો અનુભવ છે અને લગભગ એમને આ કેમ્પ છે એ પહેલી વખત નથી કરતા, ભૂતકાળમાં પણ લગભગ 2015થી આ કેમ્પ કરતા આવ્યા છે। એટલે એનો જૂનાગઢથી માંડીને બધી રીતનો એનો બહોળો અનુભવ છે। રાજકોટમાં પણ એને કેમ્પ કર્યા છે। એટલે બ્લડ ડોનેશન એટલા માટે કે લોકોમાં એક જાગૃતિ આવે ને બ્લડ દેવું આપણા માટે પણ હિતાવહ હોય છે। બ્લડ જેમ તમે દો એમ બ્લડ સારું થાય અને ખાસ કરીને જે લોકોને જરૂરિયાત છે એ લોકોને બ્લડ મળી જાય અને ખાસ કરીને આયુષ્યમાન કાર્ડ કાઢવાની જે વાત છે એ પણ અહીંયા નીકળશે। જે લોકોને બાકી છે, જે લોકોને આયુષ્યમાન કાર્ડ કાઢવા માગતા હોય એવા લોકોને અહીંયા કાર્ડ કાઢી દેવામાં આવશે વિનામૂલ્યે। અને ખાસ કરીને ડેન્ટલ દાંતની પણ એક અહીંયા જે લોકો દાંતની બીમારીથી પીડાતા હોય એના માટેનો પણ અહીં કેમ્પ છે, એનું પણ એક નિદાન થશે અહીંયા અને આંખની તપાસ અહીં થશે। અને ખાસ કરીને વ્યસન મુક્તિની જે વાત છે એ વ્યસન મુક્તિની પણ અહીંયા તમને સારી ટિપ્સ આપવામાં આવશે અને ખાસ કરીને અનુભવી લોકો આપણને એનું માર્ગદર્શન આપશે। એટલે બધી રીતે અહીંયા ખાસ કરીને આ રીતે કોઈ પણ કોર્પોરેટ લેવલના શોરૂમ હોય
એવા હાપાની અંદર ઘણા બધા ઓટોમોબાઈલ્સના શોરૂમ છે, પણ આ રીતનો પહેલી જ વખતની અંદર આ મોટો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. ખાલી કાર્યક્રમ તમે નિહાળવા આવશો ને તોય મજા આવશે, અને ખાસ કરીને એ લોકોએ તો એટલું બધું મહેમાનગતિ કરવાના છે. ભોજન પ્રસાદની વાત આવે, નાસ્તાની વાત આવે, ઠંડા પીણાની વાત આવે, એક 10થી લઈને 3 વાગ્યા સુધીનો એક માહોલ પણ સારો જામવાનો છે. એટલે અહીંની અચૂક મુલાકાત લેજો આ પીરિયડમાં. અને એટલે 25 જુલાઈએ આ રીતની જે વ્યવસ્થા છે, એમનો જે ઉત્સાહ છે, એ ઉત્સાહમાં આપણે સહભાગી બની અને ખાસ કરીને જો બ્લડ ન દઈ શકતા ખાલી એમનામાં આવજો તો પણ તમને મજા આવશે.